હવે મારે દિલ્હીના શરણે જવું પડશે, દિલ્હીના બાદશાહ પાસે મારે માગવું પડશે. અને અહીંયા હું જઈશ એટલે ઈ મને એમ કહે છે કે સલામ માર તો હું તને જવા દઉં, બાકી ન દઉં. સલામ ન મારું તો ઈ મને છોડે નહીં. વિચાર કરે હવે હું કરું. અને આ વાત ઉડતી 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 બાપુ એનો મિત્ર ભામાશા વાણિયો, અને બાપુ એને ખબર પડે ને બાપુ એને એમ તો આ હા હા ગરાસિયાનો દીકરો એક પેટમાં પાછળ અનાજ હાટું એક બાદશાહ પાસે બાપુ ઝૂકે. જો બાપુ ભાઈબંધ એવા કરાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીસે રહે દુઃખમાં આગે હોય. ભાઈબંધ તો એવા હોવા જોઈએ. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કબાર જાતો એળે જો ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કઈ વાતમાં છે નહીં રામ. ભામાશાને એમ થયું કે રાણો પ્રતાપ જો દિલ્હીના શરણે જાય તો ધરતી માકારા કર્યા, ધરતી ફાટી જાય. એ કે રાતે મારે ગમે મહારાણાને ગોતવો છે. રાતે ડુંગરના ગાળામાં બાપુ વાણિયાનો દીકરો ડુંગરના ગાળામાં બાપુ રાતે ઉપડ્યો. મહારાણા બાપુ હાથ કરે હાકલું પાડે, અને એમાં એક ભેખડમાં બાપુ પડઘો પડ્યો. અને મહારાણો સાંભળી ગયો કે મને કોક બોલાવે છે. અને મહારાણાએ અવાજ કીધો કોણ? તારો મિત્ર ભામાશા. અરે મારા બાપ ભામાશા આવ્યો આવ્યો આવ્યો. એ બાપુ બે પહાડ ભેટે એમ ભેટ્યા હો બે ભાઈબંધ. અને તેથી મહારાણાને ભામાશા કહે છે કે મેં એવી વાત સાંભળી કે તું દિલ્હીના શરણે જવાનો છું. તો કે શું કરું પણ ભાઈબંધ, આ મારી પરજા આંધળી થઈ જાય. 3 દીથી અનાજનો દાણો પેટમાં નથી નાખ્યો. અને તેથી એક વાણિયાનો દીકરો કહેતો હોય કે દરબાર દરબાર તલવાર હું નહીં ઉપાડી શકું, પણ દાણા જેટલા જોઈએ એટલા હું આપીશ. પણ તું કરાય છે ને પેટનો છો, તું અહીંયા સલામ ભરતો તો દુનિયામાં રાહ તાળ વહી જાય બાપ. દાણા જોઈએ એટલા હું આપીશ. તારે મને દેવા હોય તો દેજે, ન દે તો કઈ નહીં. બાકી જેટલા જોઈએ એટલું અનાજ હું પૂરું પાડીશ. અને તેથી બાપુ મહારાણાની આંખમાંથી જળજળી આવી ગયા કે વાહ ભાઈબંધ વાહ. એટલે કહું છું ભાઈબંધ એવો કોક હોવો જોઈએ. હામો મળ્યો નથી, લાવજો એક બીડી. શું ગુડવા છે આવાને? એને ભાઈબંધ નો કહેવાય રામ. અડધી રાતે બાપુ ડેલી ખખડાવો ને હાકલો કરે બોલ બોલ, એનું કામ છે રામ. બાકી તો બધા સુખમાં તો બધા પડખે ઉભા હોય, જેથી દુઃખમાં બાપુ અડધી રાતે ડેલી ખખડાવે ને એમ કે હું તારી ભેળો છું. બાપુ જરૂર એની છે, એ બધે નથી મળતા. અને આ અમુક અમુક પિરિયડમાંથી આપણે પાસ થયેલા છીએ. તેમાં હું આ તમને કહું છું. આમ ફરતા 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 હતા, અમે ધોકા ફેરવતા હતા ને તેથી અમારે પડતા પડતા આમ ઓલા રાજાને પડખા જેમ સિપાહીઓ હોય એમ ફરતા હતા. અને પછી બટા જટી બોલવા માંડી ને તો કાંઈ કોઈ નહોતું. આ પહેરવા નહોતા હગા થતા. ત્યાં ખબર પડી કે આ તો મારા દીકરા આપણું મફતનું ખાવા જ રખડતા હતા. એટલે આમ જ છે. બાકી ઠેઠુંથી બાપુ પડખું આપે ને એ જ સાચો છે. બાકી તો મરી જવાનું છે. આખી વાત પાકી છે, એમાં કોઈ છોડવાનું નથી. તેથી મહારાણાએ કીધું કે હું જદી મેવાડની ગાદી ઉપર આવું તેથી તારું જેટલું દેણું હોય એટલું દૂધે ધોઈને ભરી દઈશ. પણ જેટલું મારો જ્યાં સુધી આ દિલ્હીના બાદશાહે વહીવટ પતે ને ત્યાં સુધી અનાજ પૂરું પાડજે. એ કે હું બેઠો છું મોજ કરી. અને એક દિવસનો સમય બરોબર હોરજ નારાયણ માથે આવેલા અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા તાનું ગાડી તલવાર લઈ અને મહારાણો પ્રતાપ બાપુ ચોકી કરે છે. અને એમાં માલધારીના પતિ પત્ની ત્યાંથી નીકળ્યા. અને રાણાએ કીધું કે એ જુવાનો અહીંયા તડકો છે, પાણી બાણી પીને પછી જાઓ. એક બેન છે અને એક ભાઈ છે, બે અહીંયા આવ્યા, પાણી પીધું. મહારાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે જણ કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી. અને જો ભગવાન આબરૂ રાખે ને તો પતિ પત્ની થાઈશું. મહારાણાને વિચાર થયો કે આ કેવું હગું? પતિ પત્ની હતા ને અત્યારે નથી ને પછી થાઈશું. કારણ કે આ મહારાણો છે એ બાપુ આ માલધારીના દીકરાઓને ખબર જ નહોતી. એ કે પણ આમાં મને કઈ હોય જ ન પડે, કઈ ખુલાસો થાય એવી વાત કરો ને. એ કે અમારી મેવાડની ગાદી ઉપર મહારાણો પ્રતાપ હતો, અન્યાય કરી અને દિલ્હીના બાદશાહે જેથી ગાદી લઈ લીધી તેથી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે. અમારો રાજા જેથી ગાદી આવે તેથી અમારે બેને પતિ પત્ની તરીકે રહેવાનું. ત્યાં સુધી અમારે ભાઈ બહેનના નાતા છે. અને બાપુ મહારાણાના રૂવાડા સમ 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 મીડિયા ઉભા થવા. હો આ હા હા હા
આ તો આ બે જણાએ માનતા રાખી. મેવાડમાં મારી કેટલાય માનતા રાખ્યું છે. મને રૂએ રૂએ જીવાત પડશે. હવે તો દિલ્હીના બાદશાહે લડી લેવું, ભલે જે થાવી હોય થાય. અને તેથી હવારમાં જાસા ચિઠ્ઠી મોકલી અને દિલ્હીના બાદશાહને કહેવરાયું, હવારે હળદીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે. અને આમ જાસા ચિઠ્ઠી બાદશાહે વાંચીને ખાડ 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 મીઠો દાંત કાઢવાઓ. એ કે આ મોતને આમંત્રણ શું કામ આપતું હોય છે? આ શું કામ આ હવાએ ભરાણા છે? કોકે ભરાયેલા છે આ. પણ એને ખબર જ નહોતી કે ગરાણીના દૂધની તાકાત કેટલી હોય. અને હવાર પડ્યું આમથી બાપુ 22,000 સૈનિકને ફોજ દિલ્હીનો બાદશાહ લઈને આવે. આની કોઈ 400 સૈનિક રાણા પ્રતાપના, અને બધાય પગપાળા. એક રાણો એક જ ઘોડા ઉપર છે. હામ હામ આવીને ઉભા રહ્યા. ફરજ નારણે કોર કાઢી કે ભાલો ઉગ્યા ભાણલો તુહારા ભામણા ઈ જીવન મરણ લગમાર ઈ રાખજે કછબર આવું ઉગોય તું હરુવાર જળાલ 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 મીડ્યો કિરણો પાથરવા. અને બાપુ બાકા છીક મંડી બોલવા હો પણ મેદાન. અને ઈ ચેતક બાપુ જેમ માલિકો વંટોળીઓ ફરતો એમ ફરે. બાપુ જેટલા ઘા પડ્યા ને દુશ્મનના, ઈ ચેતકે એના દેહ ઉપર લીધા, પણ મહારાણા પ્રતાપને બાપુ પીંસી નથી અડવા દીધી. કેવું જાનવર છે રામ. હગા છોકરા નથી ઉભા રહેતા, હગા છોકરા. મહારાણો પ્રતાપ બાપુ આમ જોવે કે ચેતક આખો વિંધાઈ ગયેલો ભાઈ, લોહી લુહાણ હાલતમાં. પણ બાપુ છાતી ફાટતી હતી મહારાણની કે વાહ ચેતક વાહ, આજ તારા મારે શું વખાણ કરવા. અને એક એક ઝાટકે બાપુ બાજરાના ડુંડા પાડે એમ 5-5 ને મીડો પાડવા મહારાણો પ્રતાપ. અને દિલ્હીનો બાદશાહ હાથીની ઉબાડી ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ. અને ઘા કરતા આવડે ને તો દુશ્મનને વખાણ કરવા પડે. ઈ કે હું 22,000 સૈનિકને રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે 10 હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. વાહ જુવાન, વાહ તારી જનેતા, વાહ તારી જનેતાનું ધાવણ. બાપુ દિલ્હીનો બાદશાહ બાપુ અહીંયા રિયો રિયો વખાણ કરતો હતો. અને પછી મહારાણાને વિચાર આવ્યો કે આ જે મરે છે ને એ તો બધાય નિર્દોષ છે, પણ બાદશાહને થોડુંક દેખાડું કે ગરાણીના દૂધમાં કેટલી તાકાત હોય. એ ઘોડો લઈને ગયો અહીંયા હાથી પાસે અને હાકલ મારી મહારાણાએ કે બાદશાહ એક વખત હેઠો ઉતરને ઉપાડ શમશેર. આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો હું ગરાશો ના કે ઉતર હેઠો ઉતરી કે. અને બાપુ વગર ડાકલે આવી હો બાદશાહને કે આ તો હમણાં મારો દીકરો હા આવશે. જો હાથી લઈને આવ્યો તો બહુ માફો કરવામાં આવું થાય. એ માફો કર્યો તો હાથી ભાગી ન હકે. એને તેમ કે આપણે ક્યાં ભાગવાનું છે, ભાગવાની તૈયારી કરતો પણ હાથી ભાગી ન હકે. કરતા ઘોડું હોત તો ભાગતે તે. બહુ માફો કરવામાં આવી રીતે ભરાઈ જાય છે. મહારાણાને ખબર હતી કે આ બાદશાહ જ ઉતરે નહીં, કારણ કે આપણું રૂપ જોઈ લીધું છે એને. પણ એ કે એને મારે દેખાડવું તો છે જ. અને એક ખેતરમાં આમ રાણાના ચેતકને લઈ અને ચેતકને મહારાણો કહે છે કે બાપ ચેતક, આખી દુનિયામાં મેં 2 ને બાપ કીધા છે. એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો. ત્રીજાને મેં બાપ નથી કીધો. ને આ ચેતક તને બાપ કહું છું. હાથીના કુંભતળ માથે ડાબા માંડને તો એક ઝાટકે ચાકડેથી પિંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. તારે ચેતક કહે છે કે મારી એકાદી વખત મહેનત કરી જોઉં, કારણ કે હવે મારી શરીરની શક્તિ એટલી રહી નથી. ચેતક રાણાને કહે છે એક વખત કદાચ અખતરો કરી જોવો, જો પુગાય તો પુગી જાઉં, બાકી હવે એટલું. કારણ કે આંતરડા બાપુ 2 બાજુ ઢહડાતા હતા, લોહીના ફુવારા ઉડતા હતા. અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને બાપુ જબાન ઝાકલીને ઘોડાને મૂક્યો વેતો. એ બગાડ ધાટ કરતો ગયો, પેગડા ઉપર ઉભો થઈ, દાંત કચકચાવી, હાથમાં ઉગાડી તલવાર અને ચારેય પગ હંકેલીને વંટોળિયો જાય એમ ગયો હો. ને હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના 2 ભાગ કરી નાખ્યા બાપુ. ઈ કેવો ઘોડો ને ઈ કેવી તલવાર ને ઈ કેવો માણા બાપુ. શું આપણે વાતો ક્યાં જઈને કરીએ રહ્યા. આમ હાથી પડ્યો આનકોર બાપુ. ચેતકની આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ પાટીએ પડી ગયો કે હમણાં મારી નાખ, હમણાં મારી નાખ. અને ચેતક સામી નજર કરીને બાપુ છેલ્લા શ્વાસ હાલતા હતા ચેતકના. અને મહારાણાએ તલવાર મૂકી ચેતકનું બાપુ માથું આમ ખોળામાં લઈ પોતાની માથે જે પાટ સાફો હતો ને બાપુ એને ઘોડા ઉપર ઉઠાડી અને ચેતકને કહે છે કે બાપ ચેતક, ચેતક આજ ત્યાં રણમેદાનમાં જે તે મને સાથ આપ્યો છે અને તે જે મારું કામ કર્યું છે ને
એના ઋણનો હું બદલો જિંદગીમાં નહીં ચૂકવી શકું, પણ આજ તું કે એ કરી દઉં, તારા જીવને ગતિ આપી દે બાપ. તું કહેતો હવેડા બંધવી દઉં, તું કહેતો ચબૂતરા બંધવી દઉં, તું કે એટલું દાન કરું, પણ તારા જીવની ગતિ આપી દે. તારો જીવ કેમ નથી નીકળતો હજી? મહારાણા આજીજી કરે છે, ઘોડાનો જીવ નીકળતો નથી. મહારાણો કહે છે ચેતક તારો જીવ શેમાં છે, તું કે ઈ કરું. ત્યારે ચેતક એમ કે છે બાપુ જો ખાનદાની બજારમાં મળતી હોત તો કોઈ આપણા હાટું વધવા ન દેત રામ. તેથી ચેતક એમ કે છે કે મને મરવામાં કોઈ વાંધો નથી, પણ મને અફસોસ એ વાતનો છે ઘરથી રણ મેદાન સુધી હું તને લાવ્યો ને ઘર સુધી પુગાડી ન શક્યો એનો મને અફસોસ છે, એટલે મારો જીવ નથી નીકળતો. મરવામાં કોઈ વાંધો નથી, પણ હું તને એક જો ઘર સુધી મૂક્યો હોત ને તો મારા આત્માને ટાટક થાત. બાપુ આની ખાનદાનીની વાતો શું કરીએ આપણે? એમ નામ ઇતિહાસ લખાય? મલકના બુશ મારો એના ઇતિહાસ થાય? મહેનત કરવી પડે, એમ નામ કોઈ દી બાપુ ઇતિહાસ ન થાય. આ એક બુસટ હોય ને, બુસટ એને ઉજળો કરવો હોય તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો હિમનામ થઈ જવાય. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનું દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ? ક્યાંથી આવે છે? એટલે મહાપુરુષો કહે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા ભજનના નામના કરતા રહેજો, નકર ગરી જશે, કોઈ બાપો નહીં કાઢે. વાણી બાપુ સંતોની વાણી છે તો એક ટકોર છે, ટકોર. અને આ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણને હજી નક્કી જ નથી થતું ભલામણ આપણે શું કરવાના હતા. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા. સંતને સંત આવા સંતો હોય એના દુનિયા પગે લાગે. આ સંતો છે એને દુનિયા પગે લાગે, અમથી લાગે. તમને કેમ નથી લાગતું? આપણે તેમના કરતા પૈસાદાર ચાચા નથી. એનું સમર્પણ છે મારા રામ, એનો ભોગ છે એટલે દુનિયા એને નમે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે ભેખમાં ભગવાન છે, ભેખ ભાળો ને, અને જો સીતારામ ન બોલી શકો તો મરી જાજો. એ કે સાધુને હામો મળે ને સાધુને જો તમે સીતારામ ન બોલી શકો ને તો આ દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર જ નથી. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા. હવે અત્યારની આ ભણેલી પ્રજા ગયા આમને શું બધા માગી ખાવું શું, એટલે ત્યાં કોઈ દી 10 ની નોટે દીધી છે, તું માગી ખાવાની માંડે. આ હજારો માણસને ખવડાવે છે, ત્યાં ખટારા તું ખાલી કરી આવે છે. આજે આવા ને આવા સંશોધન બાપુ સાધુ નો સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુડા નો તો બાપુ જાત ક્યાં તમે નો. સાધુની બલિહારી છે મારા રામ. એટલા માટે મહાપુરુષો કહે છે નથી મફતમાં મળતા. એક વાણી લઈ લો એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું કહે છે. શું કહે છે? મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતને પડા રે ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલકડામાં તળતા. ભરી બજારે કોઈ વેચાણા, તેલકડામાં તળતા. ભાઈ નથી મફતમાં મળતા.
પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને દરકાર પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને દરકાર કરની નારી સંતને ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં બૈરા આપી દીધા છોકરા કાપી નાખ્યા કરવત મુકાવ્યા જેલમાં ગયા ઝેર પીધું હુળીએ સડ્યા આમાંથી આપણી એકેય તૈયારી ખરી એ કે છોકરા કાપવા પડે ભલે કાપવા પડે પણ ઈશ્વર જોવે છે બૈરું દેવું પડે ભલે દેવું પડે આપણે જો કે કાંઈ એવો સાધુ આવે તો ખતરો બખતરો ન કરતા આ તો ખાલી કહું છું એ બધું વયો ગયો સમય આપણે માંડ મેળ પીડ્યો વળી હાવ એમનામ થઈ જાય એટલે એ કાંઈ ન કરતા પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે વિચાર કરજો એક લુવાણાનો દીકરો વીરપુર અરે મારા રામ વિચાર તો કરો આપણે ઇતિહાસ જોઈએ તો આપણા રૂવાડા ખડા થઈ જાય કે આપણે બૈરું ક્યાં દેવાનું છે હે એક માગણ આવે ને આપણા આંગણે બેહારી અને એક રોટલો ધરીને ખવડાવી અને એ કાંઈ ન દેતો કંઈ નહીં પણ બાપુ હાશ એટલું તો કે ને એમાં તમારો બેડો પાર થઈ જાય ભલા મને આટલું જ કરાવવાનું છે બીજું કાંઈ કારણ કે એ તો ઓલાને બધી ખબર છે રા એની બાપુ છે ને એની દુઆ છે ને એ ગરીબ નથી એ દુઆ બાપુ તમારું અભરે ભરી દે પણ આ પૈસા વાળાના છોકરાને ભૂખ ની ખબર જ નથી ઊભા નથી રહેવા દેતા ઊભા આમ તમે જોવો આગળ જાઓ આગળ જાઓ અરે પણ ક્યાં તારું ઘર લઈ જાય આ બાપુ ભૂખ નથી એટલે ખબર નથી ઈ જલાની ઝૂંપડિયા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક જેથી ભજન પાકે અને જો ધ્યાન રાખજો તમે ભગવાનના ભરોસે ભજન કરો એક દી બાપુ મારા નાથને તમારી ઝૂંપડીએ આવવું પડે ને આવવું પડે પણ ભજન પાકે તેથી એક આપણે ખેતરમાં વાવ્યું હોય ને 3 મહિના 4 મહિના રાહ જોવી પડે એટલે રાહ તો જોવી પડશે તમે આજ વાપવા જાઓ ને કાલ ગાડું લઈને જાઓ તેમ થોડું ભરાઈ જાય અત્યારે તમે જુઓ તો આમ હાકડીમાં આવે તો હનુમાન ચાલીસા ચાલુ કરે તો હનુમાનને ન ખબર હોય બેટા મારે જિંદગીમાં બોલ્યો નથી તો આ તો રોજનું બેલેન્સ હોય તો ઓલો આવે ને એમ હનુમાન ચાલીસા ગમે એવી તમે જોરથી બોલો તો એનો મેળ પડે ઈ જલાની ઝૂંપડીએ બાપુ ભજન પાક્યું અને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને બાપુ આમ હરિહરની લાઈન થઈ ઈ જે કઈ દાળ રોટલો હતો એ બાપુ વીરબાઈ ને જલારામ બે પીરસી દે અને જલા બાપા હાથ કરે એ બાપા કરો હરિહર એક સાધુ જમતો નથી જલા બાપા અહીંયા આવીને કહે છે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક જો દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું એ કે બાપુ આશ્રમમાં હોય માગજો બાકી તમે બહારનું હોય કંઈક માગો તો હું કેમ આપી શકું એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે જમી લે એ કે મને વચન આપ એ કે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે વચન માગવાના ન હોય તમે એમ કહો જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ એ કે જમી લ્યો મળી જાહે તમને અને બાપુ એ સાધુ જમ્યા અને પછી પેટ પૂજાની લાઈન થઈ અને એ સાધુ જ્યાં આવ્યા ને પછી કીધું બોલો બાપુ શું જોઈશ ભગવાન બાપુ અંદરથી ધ્રુજી ગયો કે આ બૈરું મારે કેમ આની પાસે માગવું તેથી કહે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે મને કોઈ બાવડું પકડે એવું નથી મને રોટલો કરી દેવું નથી જો દઈ એક તો તારું બૈરું દઈ દે અને બાપુ જલાને એમ થયું કે આ અને જલાને એમ થયું કે બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હોય છે જો આનું નામ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ જો બે માણા હરખા હોય ને તો જીવવાની મજા આવે જલા બાપાએ કીધું બાપુ ઉભા રહ્યો હું આવું એમ કહી નહીં આપું એમ નથી કીધું ને આપું એમ નથી કીધું કે બાપુ બે હું આવું અને વીરબાઈ બાપુ રોટલા કરતા હતા ને ત્યાં જઈને કીધું સાંભળ્યું એ લોટ વાળા હાથે બાપુ જોગમાયા બહાર આવ્યો
એ કે શું છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દ્યો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે એ આપણે રાખીને શું કામ છે. જલાને બાપુ આંખમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું કે તારી માગણી કરે છે. અરે કેવું ચિત્ર છે તમે જોવો તો ખરા. એ કે પણ એ સાધુની માગણી જેવી તેવી નથી હોય, એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારી જગત જનની જોગમાયા કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આજ એ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ હોપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી બાપુ. કેવી બાપુ માવડી છે. અને આમ બાવડું પકડી અને જલા બાપા બાપુને કહે છે કે બાપુ બૈરું જોવે છે ને, કે હા, કે આલ્યો આમ હાથમાં પકડાવ્યું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. તેથી બાપુ સત્તાધારમાં એની હાથે નગારા ટોકરા ઝાલરું એની હાથે મંડી વાગવા અને બધા જાગી ગયા કે લા શું કૌતુક થયું, શું કૌતુક થયું. આપા ગીગા ઉભા થઈને આમ વીરપુર સામે નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને પબ્લિક પૂછે છે કે બાપુ આ થયું શું. આપા ગીગા કહે છે કાંઈ નથી થયું. એ કે વીરપુરની બજારમાં એક લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં રામ. એમ સમયની બલિહારી સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ, એક ગાંડીવની પણસ પકડી અને છૂટી મૂકે ને અર્જુન. તેથી બાપુ કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા ઈનો ઈ અર્જુન હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને, તેથી ગાંડી વાય ખંભામાં જ પડ્યું હતું, તોય લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો. એમાં સમય છે મારા રામ, જેટલું થાય ને એટલું કઈક કરજો. અને તમારું કરેલું આ તમે અમને બોલાવો છો, પણ અમે આ રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા નથી. અમે તો એમ કહે છે કે મારા બાપ આ મેં આખી રાત રાડ્યું પાડ્યું, એમાં અમારી રાડ એકાદી સાંભળજે. અમારે કોઈને વેરાગ નથી લગાડવો. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ અમે તો એટલું સ્ટેજ ઉપરથી સાધુ સંતોની સાક્ષીએ કહી છે કે કરવા જેવું છે, આ ભજન છે ને કરવા જેવું છે, કરો ન કરો તમારી મોજ. બાકી ભજન સિવાય એક ઘડી હાથી મેં પુનિયા જેટલું કર્યું હોય છે ને એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી બંગલા ગાડીઓ મકાન ને જેટલું હોય એટલું એમાંથી નથી પડતા. ઘણા કહેતા મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન બનાવ્યા, કે તું જા તાર લેતો જાજે ને બીજા વાપરશે. તે ભજન જેટલું કર્યું એ તો કે પૈસા રોજ ઢળી આવે. અને હાજે કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. હિસાબ રાખવાનો એ રાખ. એટલે ગંગા સતીએ કીધું 21,600 શ્વાસા. ભજન તો તમારું ચાલુ છે, ખાલી એક સુરતા લગાડવાની છે મારા રામ. કાંઈ છે નહીં ભજન કરવામાં. કાંઈ ઘણા નથી કહેતા ભક્તિ કરો ભક્તિ કરો, પછી ચમ કરવી તો ફાટો ઊંચા માથે થવું, ચમ કરવી ભક્તિ. હું તો કહું છું કાંઈ જરૂર નથી ભક્તિ કરવામાં. દીવો કરવો અને રાતે એટલા વાગે જાગો, નામ આસન રાખો, નામ નાજો, નામ ધોજો. હું કહું છું કાંઈ જરૂર નથી. વગર નાય થાય દીવા દીવો આપણે શું કરીએ, આપણને ખાવા જી દે છે, આપણે શું કપાળીને દેવાના હતા. તમારી મારી પાસે છે શું આપણે. અત્યારે હમણાં ઓલી દિવાળી ગઈ ને તે જ્યાં જોવો અહીંયા અહીંથી ઓલો ગેટ રહ્યો ને એવડા એવડા અનકોટ પૂર્યા હતા મંદિરમાં. આપણે એમ થાય ઓહો અમારે ત્યાં બાપુ છે ને એટલે જાણે તો એને કહેવાય, અજાણે કહેવાય નહીં. મેં કીધું બાપુ આને શું કહેવાય? એ કે અનકોટ. તો મેં કીધું આ શું કામ પૂર્યો છે? એ કે ભગવાનને ધરાવે. મેં કીધું બાપુ જેથી ભગવાન આમાંથી ખાવાનું ચાલુ કરે ને જો આખી દુનિયામાં કોઈ અનકૂટ પૂરે મને કહેજો. આ નથી ખાતો એટલે જ આ બધો થપ્પો કર્યો હોય. ઝૂંપડામાં ખાવું ખાવું કરે છે, અહીંયા એકાદું અણકોટ પૂરી આવો સોપડે ન સડી જાય. એ કોઈને દેખાતું જ નથી. આમાંથી એક જલેબીનું ઘૂંસડું છે મેં કીધું મારો ઠાકર આમાંથી ઉપાડે અને કાલ જો કોઈ બાપુ જો અણકોટ પૂરે મને કહેજો. ત્યાં દેખાડવાનું જ છે ને, કાંઈ છે નહીં રામ. કોક ભૂખ્યાને આપો બાપુ મારો નાથ બધીએ નોંધ કરે ને બધીએ ખબર છે તમે શું કરો છો, કોને ખવડાવ્યું છે. રૂપિયા વાળા હોય ને આપણે સલામું મારવી જ પડે. આપણા ગામનો આપણને ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા પણ આપણને નડે એવું હોય નો હોય સલામ મારવી પડે, નકર આપણને નડે. બાકી ઝૂંપડામાં રહેશે ને બાપુ, હાથમ આઠમનો તહેવાર હોય અને તમે કોક દીક જાજો
લુગડા વગરના છોકરા આમ ધૂળમાં રમતા હોય, એની માં ઝૂંપડામાં હોય, અને ત્યાં જઈને કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે, તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગરના છોકરાની માં હોય ને અંદર, એ એમ કે બાપુ થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને, જો ભગવાન કંઈક આપણને બુદ્ધિ ઉજાડે ને, તો એવા ઝૂંપડામાં 500 કિલો તેલ તમે આપી આવો ને, અને એમાંથી બાપુ ઢેબરા બને, અને એ લુગડા વગરના છોકરા ખાય, એના પેટમાં જાય, અને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારો નાથ બાપુ એમાં લીટી ન કરીએ કે રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો ઓલો ત્રાજવું લઈને બેઠો છે, કોઈને વ્યામ હોય તો કાઢી નાખ્યું. હમણાં દિવાળી ગઈ ને, પૈસા વાળા છોકરા હતા ને, 2 રૂપિયાના ફટાકડા લાવ્યો, એક ફટાકડાનો 2 પણ ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે? એ ફોડી નો હકે, ઓલા લાવી નો હકે. જો ઓલા લઈ આવે ને, પછી ઓલા ઝૂંપડા વાળાને કે આ તું ફોડી એકી છે, ઓલો કે લાય નો શું ફૂટે? આમને પૈસા આપ્યા ભગવાને, આમને સિગરેટ આપી, એટલે ઓલો આમ જળ દિવાળી મૂકે ને પછી ફૂટે. ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બયા વાળો લાવ્યો તી ફૂટ્યો એમ રાજી થાય. બાપુ ત્રાજવું લઈને બેઠો છે, કોઈ એમ કહેતું હોય ને કે મેં કર્યું એ વેમમાં ન રહેતા. ઈશ્વર દયાળુ છે મારા રામ. ઈશ્વરને આપણે કાંઈ લાઈન આપવાની જરૂર નથી. આ છે ને આ બધું એક એના નામનો બાપુ આપણે એકડો ઘૂંટવાનો છે કે આપણે કંઈક માર્ગે રહી. આવા બધા જે આયોજનો થાય છે ને, આપણે માર્ગે રહી એટલા માટે. મને તો આ માતાજીની વાત કરી, મને બહુ મોજ આવી કે આ જમીન માતાજીની છે, પછી એક માતાજી કંઈક સામે છે, પછી એક માતાજી ઝાપે. બાપુ આવી જોગમાં એવી બેઠી હોય, અહીંયા શું ઘટે મારા રામ? આવી ભગવતીઓ હોય. હું તો આ માવડીઓને એટલે જ કહું છું, મને માની કે માતાજીની કઈ વાત આવે ને, મને બહુ ગમે. આપણી જે કુળદેવી હોય ને, કુળદેવી, એ કુળદેવી બરોબર છે, એને આપણે સેવા કરાય, પૂજા કરાય, નિવેદ કરાય, બધું. પણ કુળ વધારવા વાળી આ દીકરીઓ છે, એ કુળદેવીની કૃપા હશે ને, એને તમે હાચવો બરોબર છે, પણ આને નહીં હાચવો ને તો ઓલી કુળ નહીં વધારે, કુળ આનેથી જ વધશે. કુળદેવી સાચી તો આ છે, ઓલી કુળદેવી ખોટી છે એવું નથી કહેતો, પણ આને દુઃખી કરીને બાપુ અહીંયા તમે જેટલું સારું કરો ને એટલું બાપુ તમારું ચોપડે ન ચડે, લખવું એટલે લખી લે. દેવીઓ છે, શક્તિઓ છે, પણ આ દુઃખ મેં કીધું એ એક દુઃખ છે કે આ ફેશન જે વધી જાય ને, એ દુઃખ છે. એ બહેનોને હું એક હાથ જોડીને કહું છું, તમે વાપરો, ખાઓ પીવો, તમને ભગવાને આપ્યું હોય, મોજ આવે એટલું તમે ખાઓ પીવો, વાપરો, પહેરો, ઓઢો, એમાં કોઈ મારી ના નથી. પણ બાપુ અંગ તમારા રેડી કમ્પ્લીટ ઢાંક્યા. તમે જો રામાયણ છે ને, રામાયણ એક તમે સીતાજી લક્ષ્મણ રેખા કે ઓળંગી ગયા અને એનું હરણ થયું. રામાયણ કે છે ને, આ તમને મને એક માર્ગ બતાવવા માટેના પ્રસંગો છે. રામાયણ છે ને ચિત્રી નાખી ઊંધી નાખી, રામાયણ કંઈક જુદી છે. સીતાજીએ આપણને એક માર્ગ, સીતાજીની શક્તિ તમે શું માનો છો? સીતાજીની બાપુ દ્રષ્ટિ આમ રાવણ ઉપર પડે ને, તો રાવણની રેખ્યા દુનિયામાં ન રહે બાપુ. રેખ્યા હોત ઉડી જાય બાપુ, એટલી માં ભગવતી દેવી શક્તિ હતી. અને રાવણ ઉપાડી જાય. શું કામ? આ તમને મને એક બાપુ એક બતાવવા માટેનો માર્ગ બતાવવા માટેનો આ પ્રસંગ છે. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય, તો હું એમ કહું છું કે આ બેઠા એમાં કોને લક્ષ્મણ રેખા નથી? આમને કોઈને નથી. આ દુનિયામાં જેટલા આવે ને એટલા બધાને લક્ષ્મણ રેખા છે. લખી લેજો. બાપને હોય, દીકરાને હોય, માને હોય, પત્નીને હોય, બેનને હોય, હાહુને હોય ને વહુને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા, ગામો ગામ છે. દીકરી બાપુ લક્ષ્મણ રેખા ટપી જાય ને, સમજી લેજો હરણ થઈ ગયું. બાપુ એક તમે દીકરાની વહુ ઘરે હોય અને તમે બાપુ અઢી મણની જોખવા માંડો, તો છોકરા ઊંચા કરીને પડતા મૂકે તો આ ગઢા ઘાટકા હાજા થાય. નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી જાય? એટલે મર્યાદા બાપુ બધાને હોય. આ રામચંદ્ર પરમાત્મા કે મૃગને મારવા ગયા, એ કે હોનાનો મૃગ હતો. અત્યારે હોનાનો આવ્યો હોય તો આપણે કોઈ ન માની કે હોનાના અણિયા જ નહીં હતા હોય, તો આપણને ખબર પડે. રામને નહીં ખબર પડી હોય તો રામ સીતાજીએ કીધું કે હોનાનો મૃગ છે ને મારી આવો, મારા આટલું તરત હાલતા થઈ ગયા, એમને ખબર જ નહીં પડી હોય. પણ રામાયણ એમ કે છે કે તમે આંધળું ક્યાં મોહની વાયા ધોળો ને એટલે વાયા ઘરનું પતન જ થાય. તમારે લખવું હોય તો લખી લેજો. જો બાપુ રામ ગયા ન હોત ને તો સીતાજીનું હરણ ન થાય. આ તમને મને એક માર્ગ બતાવ્યો છે.
જો ભાઈ કેવા હોય, તમે જો રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા તેથી લક્ષ્મણને રામ ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, બધો વહીવટ કરજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના દીકરા હતા. વિચાર કરજો કેટલી એકતા. મને એમ થાય કે એક માના 3 દીકરા હોય તો કેમ એકતા નથી? આ રામાયણમાં તો નોખી નોખી માયુના હતા, તોય આટલો હંપ હતો. તેથી અયોધ્યાની ગાદી બાપુ કોઈ ધણી નહોતો. રામ જેથી વનમાં ગયા ને, અને અયોધ્યાની ગાદી કેવી હતી? દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. નોખી નોખી માયુના છોકરા પણ અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. રામ અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, ત્યાં આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં છે? આપણે જોઈએ છે ને, ભાઈ ભાઈને મારી જ નાખે છે. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય, પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું ફસાવી ગયું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો હતા, વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ રામાયણ એમ કે છે કે જેને જોઈને લઈ જાઓ. મહાભારત એમ કે છે કોઈને કઈ દેવું નથી. રામાયણમાં શું ઘટ્યું, મહાભારતમાં શું વધ્યું તમને દેખાય છે કઈ? તો એના ઉપરથી એવું નથી લાગતું કે આપણે ઘર આખું ન દઈ દઈએ કઈ નહીં, પણ કોકને બટકું રોટલો દઈએ કી ને, એટલું તો આપણેથી થાય ને. અને નહીં દેવું હોય ને તો ન દેવું હોય ન દેતા, પણ એ તો આપણે પછી નકરું બધું પેક કરશું ને તો આપણે ઘરે દવાખાને દેવા જવું જોઈશે. હા, એ તો એનો હિસાબ કરી જ લેવાનો ગમે એમ કરી. એટલા માટે જ મહાપુરુષો કહે છે તમારો મારો બાપુ છે ને ગંગા સતીએ એટલા માટે કીધું કે 21,600 શ્વાસા આપણા એમ નામ જાય છે. 21,600 થાય. તમારે ગણવા હોય તો ગણી જજો, જેને ગણવા હોય ને. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824 કલાકના 21,600 થાય. ગણવા હોય ને ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. નાભીમાંથી ઉઠે છે, નભમાંથી આવે છે, બેનો જ્યાં શેઠો છે ને ત્યાં જો નક્કી થઈ જાય તો બાપુ કામ થઈ જાય કે આપણે માણસ છે. નકર કૂતરાને મેં કીધું એમ, કૂતરા બાપુ હારા ઘરે કૂતરા આવ્યા એ પ્લેનમાં ફરે. બોલે આપણી પાસે સાયકલ ને ટાયર નાખવાનો મેળ નથી આવતો. કહેવાનો મારો મિનિંગ બાપુ છે ને, જેટલું થાય ને આપણી માથે વજન છે એને લઈને ફરે બધા. મેં કર્યું, મેં કર્યું, મેં. હવે રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય આ ગાડું હાલે છે, આપણે વ્યાઈ જઈશું નહીં હાલે. શું વજન લઈને ફરવું હોય ભલા માને? આ તમે જો પંખી હોય એના ઈંડા હોય અને ઈંડાને પછી સીવે, અને બચાવ હોય ને એના હાટું બાપુ આમ દાણો દાણો લઈ આવે અને એની ચાંચમાં આપે, એને ખવડાવે કે એનું બચું. એને માન સંતાનનો જે મમત છે એ તો એને છે. દાણો દાણો લઈ આવે, એને મોટું કરે અને ઉડતા શીખડાવે, અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. બાપુ કોઈએ કીધું કે આ એની હાળી થાય છે ને આ એનું હાઠું થાય છે ને આ એનો હારો થાય છે ને આ એની માસી છે ને આ કાકી છે કોઈ? કૂતરા કાગડા ભેંસું ભૂંડામાં છે કાંઈ? અને મને એવું લાગે આપણે આ બધું હાથે કરીને ઊભું નથી કર્યું દુઃખી થવા હાટું. તમે જો આખી દુનિયા કોઈને હાટું કોઈ કૂતરા હાટું લઈ આવ્યો? કોઈએ કીધું કે પાડો સરવાઈ ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? કોઈ દી કોઈ સાંભળ્યું? આપણે હું આ બસોડા ભરી છે એવું લાગે. ભલે હું એવું નથી કહેતો કે આ બધું છોડી દો, ભલે કરવું પડે, પણ બાપુ ભજન છે ને એ જ મેઇન મુદ્દો છે. તમારું ભજન તમને કામમાં આવવાનું છે, મારું ભજન મને કામમાં આવવાનું. બરોબર છે, પેટ ભરવા માટે માણા બનાવ્યા છે એટલે આપણે આપણી રીતે બધું કરવું પડે, 100%ની વાત છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જેટલું થાય એટલું ભજન. જો ભજન નહીં હોય ને તો બાપુ આ જીવ નહીં અધોગતિ થાય. મહાપુરુષોનું મંતવ્ય. તમે જો 84 લાખ યોની છે ને, બધા વાતો કરે છે, આપણે કઈ ગણી નથી ને આપણે કઈ ગણવીએ નથી, પણ આ 84 લાખ યોની છે એમાં દાંત માણા એક જ કાઢીએ કે તમારે જોવું હોય જુઓ. આ કૂતરા કાગડા ભેંસો ભૂંડા કોઈ દાંત કાઢીએ કે? તમે કૂતરાને હરખી રીતે હાંસવું હોય ને સારું ખવડાવ્યું પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. ભેંસને તમે ધરીને ખાણ ખવડાવ્યું હોય એને એમ થાય કે આજ મજા આવી, પણ દાંત નો કાઢે. માણા એક જ દાંત કાઢીએ.
માણા એક જ અઠી મણના થોબડા લઈને ફરે છે એટલે તમે ચા તમારા બાપના એમે વાપર્યા છે, તમે દાંત તો કાઢો. અરે આનંદ કરી લ્યો, ભલામણ મોજ કરી લ્યો, કાંઈ છે જ નહીં. આપણે કઈ લાવ્યા નથી, કંઈક લૂંટાઈ ગયું, અને કઈ લઈ જવાનું નથી, આપણી પાસે કઈ વધ્યું નહીં. કઈ એને બધી ખબર, કોને શું જોઈએ છે બધી ખબર છે મારા રામ. આપણે કઈ એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. કહેવાનો મારો મિનિંગ, એક મોજ આવે ને ત્યાં સુધી બાપુ આ દુનિયામાં રહેવાનું છે, અને આપણને ખબર નથી. ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન, આ વર્તમાનમાં જીવવાની વાત છે. ભૂતકાળને અને ભવિષ્યકાળને યાદ કરવાથી કોઈ ફાયદો નથી. જે વિયોગ્યોની સમય તમે ગમે એ કરશો તો આવવાનો નથી. કાલ સમય કેવો આવવાનો છે કોઈને ખબર નથી. તો આપણે ફતેહગઢમાં માના ખોળામાં ભાગવત સપ્તાહના આયોજનના ભજનમાં બેઠા છીએ. બસ આટલું રાખો, કાલ જે બનવાનું હોય બને. બસ વસ્તુ આટલી છે, બીજું કાંઈ કરવાનું નથી રાખ. અને આ બધા જેટલા મહાપુરુષોની બાપુ વાતું છે ને, એવડા એમને બધું હાવ છોડી દીધું હતું. ભાઈ ભજન કરો. નરસિંહ મહેતાએ તો કીધું ભગવાને કે માય ગે નરસિંહ કાંઈક માય બહુ કીધું ને, એ કે પ્રભુ મારે કાંઈ નથી જોતું. એ કે પણ માય, એ કે પણ મારે કાંઈ નથી જોતું. એ પણ કે માય, તો કે પ્રભુ તમારી જો બહુ ઈચ્છા હોય ને તો કે મારો વંશ નો રે એવું કરો ને. અરે શું મારા રામ, તમે હું ભજન કરવાના હતા, તમે વિચાર તો કરો. અને તે દી બાપુ માણેક મહેતી એમ કહેતા હોય કે મારી કૂંખ ઉપર તમને ભરોહો ન આવ્યો તો આપણો વંશ કાઢી નાખે એવું તમે માગ્યું. એ કે એવો મારો હિસાબ નહોતો. કદાચ બીજી ત્રીજી પાંચમી પેઢીએ જો કોઈ કપાતર પરજા પાકે ને તો મારા નાથનું નામ વલોવાય. એટલે મેં કીધું કે આપણી પેઢીનું અહીં પૂરું કરી દે. શું પેઢીને વધારીને કામ છે, શું ભજન કર્યું હોય છે. 52 કામ નરસિંહ મહેતાના બાપુ કહે છે મહાપુરુષો, 52 કામ એને કરવા પડે. એને ભજન કેવું કર્યું હોય છે, કેવી ભક્તિ કરી છે. હે તમે હું શું કરવાના હતા ભલામણા? હું તો એમ કહું છું કે આવું 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 કાંઈક કોક કરતા હોય ને એને નડો નહીં તોય ભજન થઈ જાય, નડો નહીં તોય. ઘણા તો એમ કે આ છોકરાનો 25 મણ બાજરો ઓછો કર્યો. એટલે ઓછો નથી કર્યો, આ જમા કર્યો. એ તો તમને નથી વર્તાતું એટલે તમે કહો છો કે જમા ઓછો કર્યો. આ બધાને નથી સમજણ પડતી મારા રામ. એટલા માટે પુરુષોત્તમ બાપુ વાણીમાં કહે છે, કરવત મેલાવી જેને દેવે રાયવા કાળજા કાપી ધરતા કેર વિધાને કેર વિધાને જેલું ભોગવી હાજોડા હુળીએ ચડતા સંતને તો બનારે ભાઈ નથી મફતમાં મળતા. પ્રતાપે આ કહે પુરુષોત્તમ ઝોપડે નામ એના ચડતા આવા સંતને આવા સંતને એ જોઈ ભાઈ નથી મફતમાં મળતા.
જય હો. જોયું રે ન જોયું મેં તો ટાણું કે કટાણું હરીને હાચડીએ મારે કાયા જોકે મારું તો વરસ ઉતરી ગયું છે. એનું કારણ કે ભજન કરવાની આ તમારે કચ્છમાં આવ્યો છે ને વખાણ કરવું છે એવી વાત નથી, પણ બાપુ કચ્છમાં ભજનની મજા આવે. એટલે અમારે મુહૂર્ત જ અમારે ધબડા ગામ છે ને ત્યાં 4 તારીખે જ હતો હું, અને નવા વર્ષમાં બાપુ આપણું મુહૂર્ત થઈ ગયું. આ બીજો પ્રોગ્રામ અને હજી બીજા 3-4 પ્રોગ્રામ છે કચ્છના. એટલે આપણે વર પાકી ગયું, બીજું કાંઈ નહીં. કારણ કે બાપુ દુકાન તો અહીંયા નખાય ને, ગ્રાહક હોય અહીંયા. અમારે ત્યાં કણ મારા દીકરા હમણાં દાડીએ રાખીને ગાયોના ખાડા હાટું કરવું છે ને ફલાણા હાટું કરવું છે ને પૈસા ઢળડીને ભેગા કરી દઈએ. અમે ભીખ માગી આખી દુનિયા પાસે. આપણને એમ થાય ગાયું હાટું છે તો આપણે માગી. આપણે એમ કે ભાઈ તમે થોડાક ભગવાન આપ્યું છે, આપો કંઈક આપો. 2-5 લાખ રૂપિયા ભેગા કરી દઈએ અને પછી મારા દીકરા 25 મણ ગાયોને ખડ નાખે ને બાકીના પૈસાના જલસા કરે. પછી આ તો અમને ખબર પડે મારા દીકરા આ તો અમને દાડીએ રાખે છે. પણ અહીં તો કચ્છમાં ઘણા બધા મેં પ્રોગ્રામ કર્યા. હમણાં જ ખારોય હતો, ખારોય પ્રોગ્રામ કર્યો બાપુ. ડાયરો ભાઈ, હું એવું નથી કહેતો, કલાકારો તો બધા તમારા કચ્છમાં આવી જ ગયા હોય અને બધા સાંભળવા જ હોય અને બધા હારાય છે. હું એવું નથી કહેતો. મારું તો મેં હમણાં કીધું એમ આપણું તો ચમ હાલ્યું આપણને કંઈ ખબર છે. ઓલા તો બધા બાપુ સમર્થ બધા કલાકારો છે, પણ મારું તો ઓટોમેટિક બાપુ મારા નાથે શી ખબર શું કર્યું ને મને હજી ટપા નથી પડતા, પણ બાપુ હાલ્યું છે મારું. મને એક દી ઘરે જોકે આ બાપુ રહ્યા પૂછો, અમે અંજવાળી બીજના દી આમના વચ્ચે એક દી ઘરે રહ્યો હું, અને હજી 100 દી ખેંચવાના છે. અને સારો કાંઈ વાંધોય નથી આવતો. મને એમ થાય સારું આની કંઈક દયા તો છે જ. બાકી તમે હાલો અમારી ભેગા ગાડીમાં તમને બેહારીને લઈ જવાના, અહીંયા કણ ખાટલો પાથરી દેવાનો, ગાડીમાં લેતા આવવાના, અહીંયા ખાટલો પાથરી દેવાનો. જો રબડ જેવા ન થઈ જાવ મને કહેજો હાલો અમારી. પણ બાપુ મારો નાથ હકવે છે અને તમારા જેવા બાપુ પ્રેમથી અમને સાંભળે છે, એ જ અમારી મોટામાં મોટી કમાણી છે. કારણ કે આ મારા મિત્ર છે, હમણાં ગણપતિ વંદના કરીને અમારે હળવદની બાજુમાં કોંઢ ગામ છે ને હસમુખભાઈ ચાવડા, એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યું. કારણ કે બાપુ થોડોક હજી ગભરાય છે. મેં કીધું મજા કરીને આપણી યારે મેં કીધું આપણા ભલે આ તો જો કે મારે થોડુંક જાણીતું છે, બાકી હાવ અજાણા ગામમાં જવાનું તો એમ કહું હું અહીંયા 5 વખત આવી ગયો તું તાર જીક ને ભજન. આ બીક તો છોડવી પડે ને. કારણ કે હમણાં મેં તમને નહોતું કીધું, મેં કીધું તમારા ગામમાં અમને શરમ નથી લાગતી, પણ તમે એક જે ન બોલ્યા. ઈ તમારો વિષય છે, બાકી અમારે તો હિલોળો કરીને જવાનું. અમે અમારા હાટું મથી છે એટલે અમને ખબર છે. સવારામ બાપે કીધું કે નિર્ભય ના તો હોવો જોઈએ, આ ભય ન હોય આમાં. અમે તો ભજન કરી છે, ગાળ્યું નથી બોલતા. તમારે સાંભળો ને ઘરે જઈને ઉઈ જાઓ. હા, આપણે કોઈ નાતો નથી, પણ કરવા જેવું છે મારો કહેવાનો મિનિંગ. એટલે હસમુખભાઈ બાપુ ચાવડા અમારી આ કોંઢ ગામ છે, ત્યાંનો મારો મિત્ર છે. આ અમારા ખેરાળી, મારા ગામની સુરેન્દ્રનગરની બાજુમાં ખેરાળીના મારા સાધુ છે. જોકે આ બધું બાપુ સહેજ સાધુનું, આ તો અમે બધા મટી ગયા છે એટલે કે ખેતી સાધુની છે. પણ કંઈક કૃપા હશે સાધુની, કંઈક બાપુ કૃપા હોય તો જ આ બધું પતે ને, નકર તો આ કંઈ પતે એવું નથી. અને ભજન એમના સમજાય એવું નથી. નકર તારા બુદ્ધિશાળીના ભણતર ને ગણતર તો ઘણું છે, ભજન એમ સમજાય નહીં. ભક્તિ, જ્ઞાન ને વેરાગ, આ 3 વસ્તુ જીવનમાં હોવી જોઈએ. જ્ઞાન છે ને એ રામ છે, વેરાગ છે લક્ષ્મણ છે,
અને ભક્તિ છે એ સીતાજી છે. આ ત્રણ વસ્તુ ન હોય ને એટલે આ માણા ગણો ઢોરું ગણો કઈ ફેર ન પડે. મને તો એમ થાય ઢોરાને હાજી પાન ઢોરાને આપણી ડેલી હાંજ પડે ને આપણું ઢોરું આપણી ડેલી આવી જાય. માણા જ નથી આવતું. એક પંખી હાજે વિયો આવે કે મારા બચડા રેઠા છે એના માળે બાપુ પંખી આવી જાય. માણા જે કેવો છે આખી રાત કેટલાયના માળા સુધીને સવારે 4 વાગે ઘરે આવે. અરે જાનવરને હાન છે એટલી માણાને નથી. ભલા માણા શું અવતાર મળ્યો છે મોજ કરે એવો. તમે જુઓ તો કોઈને બોલાવ્યા જેવા જ નથી. હું પટાલ ને હું દરબાર ને હું કોળી ને બધા બાયું ચડાવે. કોની પાસે વાત કરવી ને હું તો એમ કહું કે બધા બળ છે ને 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોડીમાં બેહારો ને હોડી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને પછી દરબાર એમ ન કે નથી કાઢું કાઢો કાઢો ને મરશું. દરબારે મંડી જાય. મજા ઈ છે બાપુ એકતાની મજા છે. પછી આમાં ઊંચાનું નીચાનું નામાનું મોટાનું બાપુ ઈ જે કરવા રહે ને એનું એનાથી ભજન નો રહે. મોટા શું કામમાં આવે મને કહો. મોટા છે મુબારક. આપણે કોઈને એવો નથી કહેતા કે ના ના. તમે જો આપણું ઘર હોય ને ઘર એમાં મોટી મોટી ગોળીઓ હોય વાસણ ઠામડા હોય ને મોટી મોટી ગોળીઓ હોય ને મોટા ટીપોઈઓ હોય ને મોટા તાસ હોય. આ કોઈ દી છે કામમાં આવે. અભરીએ ચડાવ્યો દિવાળીએ બૈરા ઉતારે ને આમ તમે જો હાથના સોડા પડવી દે તઈ માંડ માંડ જરા ખારા થાય અને પાછા ચડાવી દે. આવતી દિવાળીએ સોડા જ પડાવે બાકી કોઈ દી કામમાં ન આવે. અને ઓલા સાલિયાન ગ્લાસ ને ઓલી ચમચીઓ લોટા તમે રોજ ઠેબે આવે. 3 વખત તમારા ઓજરા ભરે. એ 3 વખત ઠેબે આવે. નાના જ કામમાં આવે. મોટા તો કાંઈ છે જ નહીં બાપુ. મોટા તો ઓલા કહારા ને કમાવરાયું બાકી થાય બૈરા ઉતારે છે ને સડાવે છે ઉતારે છે ને સડાવે છે. મને એમ થાય શું કામ લાવ્યા છે એ નથી ખબર પડતી. મોટા ક્યાંય કામમાં નથી આવ્યા. એક તમારે લખવું લખી લેજો. મોટાની પડખે બહુ સડવું નહીં. મોટા ભેન મારી નાખે. હા તમારું 10-20 વીઘા હોય ને તો વેકાવી નાખે. એ કરતા નાના માણાની પડખે રહ્યો ને મજા આવશે. આપણી ગેરંટી. નાનાની આંતરડી બાપુ તમારું ડબલ કરી દે. મને તો બાપુ ઝૂંપડામાં આ પૂછો મારે બાપુ અહીંયા અમારે ઝૂંપડામાં કોઈક એમ કે ને કે મારે ભજન રાખવા છે. હું મારા 200-500 રૂપિયા વાપરીને બાપુ ભજન કરાવું. હું એમ કહું કરે મોજ કર હું તું તારે આવીશ. પૂછો આ બાપુ. એટલે અમુક એમ કે બાપુ ભજનમાં ખર્ચો કેટલો થાય. કાંઈ ન થાય. હમણાં જ અમારે એક છોકરાના બાપા ઓફ થઈ ગયા હતા તો એ મને કે બાપુ ભજન રાખવા છે ખર્ચો કેટલો થાય. ખર્ચો કાંઈ થાય ને એક નાળિયેર લઈ આવજે. જોકે નાળિયેર મેં કોઈ અમે લઈ આવી પણ તું લઈ આવી ને તો તારા બાપાને પોગી જાય. બાકી નાળિયેરની કોઈ કિંમત ન હોય પણ એનો આપણે પ્રસાદ કરી અને ભગવાનને થાળ ધરાવી દઈશું. તું જ્યાં સુધી બેસતા સુધી ભજન કરશું. બાપુ સવારે 4 વાગ્યા સુધી ભજન કર્યા ને વગર સાઉન્ડે. હો આ બાપુ રિયા પૂછો વગર સાઉન્ડે બાપુ. એનો આમ બાપુ એક આત્મો ઠર્યો છે. ઈ નાના માણાના આત્માએ જ બાપુ મને આ સુધી પુગાડ્યો છે. બાકી કરોડપતિની વાયદે હતો ને ત્યાં સુધી તો ધોકા મારતો હતો ધોકા ખાતો હતો. સારું થયું બાપુ આ કોકને આંતરડી બાપુ મને અડીને આજ મેં તમને પૈસા આપ્યા છે. હું બોલું છું તમે સાંભળો છો પણ બાપુ એ કોકની આંતરડી કામ કરી ગઈ કે આ દુનિયામાં મને આવો આવો થાય છે. મને પૈસા આપે છે મને પ્રોગ્રામ આપે છે મને ગાડીઓ લેવા આવે છે. બાપુ વિદેશ સુધી મને એમ કહે છે કે તમે આ આવો અમારે પ્રોગ્રામ કરવા છે અમારે પ્રોગ્રામ કરવા છે. કહેવાનો મારો મિનિંગ કોકની બાપુ દુઆ લ્યો ને એ તમારું બાપુ કામ કરી દે. એ ગેરંટીની વાત છે. અને એક અંજવાળી બીજે હું અમારે થાનની બાજુમાં ચોરવીરા છે રામ ટેકરી સગરામ ભગત છે. તમે કોક દીક જ્યાં હોય અને ન જ્યાં હોય તો જાજો. એક નાની એવી ઝૂંપડી છે પણ બાવલીઓ બાપુ 24 કલાક રોટલા ખવડાવે. ગમે એટલા માણા હોય રાતના 2 વાગે કોઈ બાપુ ઘડિયાળના કાંઠે બધા ખવડાવે છે પણ બાપુ આ રાતે 2 વાગે જાવ ને બાવો કોઈ ન હોય ને તો એ રોટલા બનાવીને તમને ખવડાવે. અને 200 થી 250 ગાયું છે. એ કાંઈ નહોતું તેતું હું અહીંયા જાઉં છું. 29 વર્ષ થયા. દર અંજવાળી બીજે હું અહીંયા હોય. આજ મને આ દુનિયા ઓળખે છે ને. મને બીજના દી 1 લાખ રૂપિયાની ઓફર આવે ને તો હું હાથ જોડીને કહું બીજના દી મને નહીં. મારો બાપ મને આંગળી પકડી છે એને હું ભૂલી ન કોઈ મારી પરીક્ષા કરતો હોય. કહેવાનો મારો મિનિંગ જે પૈસાની વાંહે દોટ છે ને પૈસા તો બાપુ તમે સમજી શકો ને તો એ તમારા કરતા 10 ગણો સમજણો છે. તમે જો સમજી જાવ તો એને સમજાવવાની જરૂર નથી. એટલે બાપુ આ બધું છે ને અટપટું છે. ભજન એમ સમજાય એવું નથી. તમે વાવો ક્યાંક બીજે ઉગે ક્યાંક બીજે એને ભજન કહેવાય.
ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે. ભજનનું છે ને ગુમડા જેવું છે. ગુમડો ને દવા લગાડવાની હોય ઉપર, મટે માલપાથી. આ ભજનનું એવું છે. એ તો માથે બાપુ જો સદગુરુ હોય ને તો આ તમને સમજાય, બાકી સમજાય બમજાય નહીં. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્મ્યા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહનો તોડી નાખે કો. પેલા હું જન્મ્યો ને પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કહે છે હોય. આના માટે સદગુરુ જોવે. ભજન કોઈ બાપુ આ તો ઠીક છે આપણે આનંદ કરી છે, બાકી ભજન આખું પડ્યું છે. ગંગા સતીની વાણી કહે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. બાપુ માલપા ઉતરો તો જ તમને આની ભાન થાય. પિંડ બ્રહ્માંડ મહાપુરુષો કહે છે તમારું અને મારું આ દુનિયામાં તમે આવો, માના ઉદરમાં તમારું ને મારું પિંડ બંધાય. 9 મહિના માના ઉદરમાં રહે, પછી આ દુનિયામાં જન્મ થાય અને 60 80 100 વર્ષ જીવે અને પછી મરી જાય, વિસર્જન થાય. પછી શું? ગમે એને પૂછો કે ફલાણા ભાઈ તો કીધો ગયા, ફલાણા ભાઈ તો કીધો ગયા. તો ગંગા સતીની વાણી બાપુ એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આ દુનિયામાં તમે આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું. બાપુ કેવો હશે? ભજન તો આઘું પડ્યું છે મારા રામ. ઠીક છે, ભજનના ભરોસે હાલ્યા જવાની વસ્તુ છે. બાકી તમે જો કોઈ હજી આજની તારીખ સુધી બાપુ આનો શેડો નથી આવ્યો, આના ભરોસે આનંદ કરો બસ. અમુક અમુક તો તમે જુઓ ને, અમે કહે ને કે બાપુ આનું શું, કે તમારું પૂરું થાય ત્યાંથી તો અમારી લાઈન ચાલુ થાય. અરે બાપુ હુજતું હોય તો કોને કઈ હુજતું નથી, એમ ફાટો ને મોઢામાં. ઓલી વાવણી વાવણી કરે ને, વાવણી ખેતી કરી હોય ને ખબર હોય. વાવણી 3 પ્રકારની હોય. ઊંડું જાય એ ન ઉગે ને ઉપર પીડ્યું હોય એ ન ઉગે. બરોબર હોય ઉગે ને. તો અત્યારે અમે ગમીએ છીએ જાય ને તો અમે તો હજી બેઠા ન હોય ને ત્યાં તો આમ કથા ચાલુ કરી દે, રામ આમ ને કૃષ્ણ આમ ને સીતાજી આમ ને ફલાણું આમ ને. આપણને એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક અમુક પાસે જાય ને પછી આપણે બાપુ એક આ પ્રશ્ન થોડો અટપટો છે, કઈ હૂજતું નથી, તમને કઈ હૂજતું હોય તો કોને કે તમને નો આમાં ખબર પડે. આ બધી ગહન વાતું છે, ગહન. આપણને આ ઊંડું જ્યું છે, આ ન ઉગે, આમાં જ હાલે છે. બાકી ભજનના ભરોસે રહેવાની વાત છે, બાકી કાંઈ કરવાની જરૂર નથી. બાકી ભાવે કભાવે જે તમારે હું ભજી છે ને બધી એને ખબર છે. આપણે કોઈ પ્રમાણ દેવાની જરૂર નથી. કોઈ એટલા માટે જ કહું છું કે આ મોબાઈલના માધ્યમથી હું તો બધાને કહું મારે કોઈ કોમેન્ટની જરૂર નથી, કોઈ લાઇકની જરૂર નથી. બાકી ખરાબ તો કોઈ લખતા જ નહીં. અને ઓલો 1000 હાથ વાળો જેથી મારામાં કોમેન્ટ કરે ને તેથી ભૂખ ભાંગે. 2 હાથ વાળો